જય સચ્ચિદાનંદ. સત્સંગ ખરેખર ખૂબ જ સમજવાના યોગ્ય હતો. 4 મહાવાક્ય જે શાસ્ત્રોના છે એનો શું ગહેરો અર્થ છે સ્વામીજીએ તો એમની રીતે સમજાયો. એમાં 3 વાક્યો એવા છે કે જે પોતાના અસ્તિત્વનું પ્રાગટ્ય કરે છે, અને એક વાક્ય એવો છે જે ગુરુ શિષ્યને ઉપદેશ આપે તે ઉપદેશાત્મક વાક્ય છે. તત્વમસી એટલે કે તે બ્રહ્મ તું છે, આ ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. અને જો શિષ્યનું અંતઃકરણ બિલકુલ નિર્મલ, શુદ્ધ, અહંકાર રહિત અને રાગદ્વેષ રહિત જો હોય, એટલે કે પેલા જે 5 કલેશો કીધા છે ને, એ 5 કલેશો રહિત જે અંતઃકરણ છે એ શુદ્ધ કહેવાય. અને એને ગુરુ જ્યારે આ ઉપદેશાત્મક વાક્ય આપે કે તત્વમસી, જે સર્વનું અધિષ્ઠાન છે, સર્વનો પ્રકાશક છે, તે બ્રહ્મ તું પોતે છો. અને એ મહાવાક્યની ચોટ પડતા જ એનું જે આવરણ છે અજ્ઞાનનું એ હટી જાય અને પોતે પરિચ્છિન્નતાના દેશકાળથી મુક્ત થઈ સર્વવ્યાપક જે અધિષ્ઠાન રૂપે ચેતન સત્તા છે તે હું પોતે છું, જે ત્રિકાલા અબાધિત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એ હું પોતે છું, એવો શિષ્યનો અનુભવ થાય છે. ત્યાં ગુરુ શિષ્યનો ભેદ ઉડી જાય છે. અને એ ભેદ ઉડી ગયા પછી જે ચેતન સત્તા પાછું અંતઃકરણમાં આવે છે, પરિચ્છિન્નતામાં આવે છે, દેશકાળના અંદર આવે છે, પણ એ અંતઃકરણ શુદ્ધ હોય છે. એટલે એ જ્યારે બીજા અન્ય શિષ્યોને ઉપદેશ આપે ત્યારે એમ કે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એટલે આપણે પોતે શુદ્ધ ચેતન સત્તા રૂપે બ્રહ્મ જ છીએ, બ્રહ્મથી આપણે જુદા નથી. એ જે બીજું એક અહમ બ્રહ્માસ્મિ આ વાક્ય જે છે એ સ્વયં પ્રકાશનું સ્વયં સત્તાથી સ્વયંના અસ્તિત્વને પ્રાગટ્ય કરે છે. હું જ બ્રહ્મ છું, મારાથી જુદું બીજું કઈ છે જ નહીં, અને મારાથી જુદો કોઈ બીજો બ્રહ્મ નથી, હું પોતે જ બ્રહ્મ છું, એવું પ્રાગટ્ય થાય છે અહમ બ્રહ્માસ્મિ. બીજું એક વાક્ય છે કે અયમ આત્મ બ્રહ્મ. હવે જ્યારે કોઈ વ્યક્તિની અંદર શુદ્ધ પોતાના અનુભવ લઈને પાછું આવેલું ચેતન અહમ બ્રહ્માસ્મિ બોલે ત્યારે બીજા સાંભળવા વાળા વ્યક્તિઓને એવું લાગે કે આ પોતાના દેહને બ્રહ્મ કહે છે. તો એ ભ્રમણાને તોડવા માટે એમણે આ શાસ્ત્રમાં બીજું એક મહાવાક્ય મૂક્યું છે કે અયમ આત્મ બ્રહ્મ, એટલે હું આત્મ સ્વરૂપે બ્રહ્મ છું, આ દેહથી નહીં. એટલે જેને કોઈને પાછો એવો ભ્રમ થયો હોય તો એ ભ્રમ છૂટી જાય કે ભાઈ એ આત્મ સત્તાથી બ્રહ્મને કહે છે, આ નામરૂપ આકાર દેહધારી છે એને નહીં. એટલે ત્યાં આગળ અહંકાર રહિતનું વાક્ય છે. જો દેહથી એમ કે હું બ્રહ્મ છું તો એ અહંકાર વાળું વાક્ય થઈ ગયું. જે એના કશું કહેતો હતો કે હું જ અવિનાશી તત્વ છું, અને પછી પોતે ત્રાસ ગુજારતો હતો, તો એ બીજાને બીજો જોતો હતો, તો એ બ્રહ્મ બીજાને બીજો જોવે જ નહીં, કારણ કે બ્રહ્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ છે જ નહીં, તો જોવાની ક્યાં વાત છે. તો હિરણાકશિપુ પોતે તો પછી પોતું મહાન શક્તિશાળી છે, પોતે અવિનાશી તત્વ છે, અને હું જ બ્રહ્મ છું, મારા સિવાય બીજું કોઈ બ્રહ્મ નથી, કોઈએ નારાયણનું નામ ભજવાનું નહીં, મને જ ભજવાનું, આવો બધો ખોટો અહંકાર એને ઉભો કરી લીધો હતો. અને એવો અહંકાર આત્મજ્ઞાનીનું અથવા તો કોઈ વ્યક્તિનો ઉભો ન થાય. એટલે અયમ આત્મ બ્રહ્મ, એટલે કે હું આત્મ સ્વરૂપે બ્રહ્મ છું. હવે ચોથું એક વાક્ય રહ્યું છે જે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ બ્રહ્મનો શુદ્ધ અર્થ જો આપણે સમજવો હોય તો આત્મા પોતે ચેતન સ્વરૂપ છે અને પોતે પોતા દ્વારા જ પોતાને જાણે છે, એટલે એને કીધું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે હું મારા અસ્તિત્વથી જ્ઞાન સ્વરૂપ છું. કારણ કે એ જ દરેકને જાણી શકે છે, પણ દરેક ભેગા થઈને એને જાણી શકતા નથી. એટલે એને એમ કીધું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ એટલે હું જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છું, અને મારાથી બીજું કઈ છે જ નહીં, એનો અર્થ થાય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. એટલે એને આપણે આ પણ ન કહી શકીએ. હવે બીજી વાત છે પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ. આ 3 ભૂમિકા સાધક માટે બતાવી છે, એને સમજવા માટે.
કે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? તો દેશકાળની અંદર બદ્ધ જે પરિચ્છિન્ન શરીર છે એ શરીરની આંખો દ્વારા જે સામે હોય અને એને ઓળખે અને એનું જ્ઞાન થાય એને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ. દાખલા તરીકે સામે હાથી આવ્યો છે તો હાથીને જોયું કે ભાઈ આનો આવો આકાર છે, જાડું શરીર છે, મોટી સૂંઢ છે, 4 પગ છે, એક પૂંછડું છે, બહુ મોટું પેટ છે, 2 મોટા કાન છે અને 2 મોટા દાંત પણ છે અને એનું મુખ પણ છે. આ બધું જોયું તો પણ આનું નામ શું છે? તો એને હાથી કહેવાય. તો એ પ્રત્યક્ષ જ્ઞાન થયું. સામે છે અને એને જ હાથી કહેવાય, બીજા નામરૂપ આકારને હાથી ન કહે તો એને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ. હવે પરોક્ષ જ્ઞાનને બરાબર સમજી લઈએ. પરોક્ષ જ્ઞાન શું છે? પરોક્ષ જ્ઞાન અંતઃકરણમાંથી બુદ્ધિ દ્વારા જ આપણે નક્કી કરીએ છીએ. બુદ્ધિ નામનું જે 4 કરણ છે એમાં બુદ્ધિ નામનું જે કરણ છે એ પરોક્ષ જ્ઞાનને અનુમતિ આપે છે. કઈ રીતે? તો એ પોતાના દ્રષ્ટિથી સામે નથી, આંખોથી સામે ન થયું, આંખોની સામે વસ્તુ ન હોય અને છતાં અનુમાન દ્વારા કહે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને એના આપણે આગલા સત્સંગોમાં પણ ચર્ચા કરેલી છે. 2 દ્રષ્ટાંત આપેલા છે. એક તો રાત્રે જ્યારે આપણે ઘરમાં સૂતા હોઈએ અને રાત્રે ખૂબ વરસાદ પડ્યો હોય પણ આપણને ખબર ન રહી હોય કારણ કે ઊંઘમાં જતા રહ્યા હોય, પણ સવારે ઉઠીને ચારે બાજુ આપણે ભીનું ભીનું જોઈએ, પાણીના ખાબોચિયા ભરાયેલા જોઈએ અથવા તો વધારે પડતું પાણી ભરાઈ ગયું હોય ચારે બાજુ એવું જોઈએ તો આપણે બુદ્ધિ દ્વારા એવું નક્કી કરીએ કે અવશ્ય રાત્રે ખૂબ વરસાદ પડ્યો છે. અને એ બુદ્ધિ દ્વારા જ્યારે આપણે નક્કી કર્યું તો એ પરોક્ષ જ્ઞાન. આપણે જોયો નતો વરસાદને, વરસાદ પડતાને જોયો નથી, પણ બુદ્ધિ દ્વારા નક્કી કર્યું કે રાત્રે વરસાદ પડ્યો છે અને એટલે આ ચારે બાજુ ભીનું ભીનું છે અને પાણી છે, તો એ પરોક્ષ જ્ઞાન થયું કહેવાય. બીજું એક એનું એક્ઝામ્પલ લઈએ, દ્રષ્ટાંત લઈએ તો માનો કે કોઈ જગ્યાથી દૂર દૂર ધુમાડા ઉપર આકાશમાં ઉડતા જોઈએ, આપણે કાળા ગોટે ગોટા ઉપર આકાશમાં આવતા જોઈએ અને આપણને બુદ્ધિ દ્વારા નક્કી કરીએ કે આ ચોક્કસ કોઈ જગ્યાએ આગ લાગી છે. આગ લાગી હોય તો જ ધુમાડા ઉપર આવે, એટલે આટલા બધા ધુમાડા ઉપર આવ્યા છે તો ક્યાંક કંઈક સળગ્યું છે, આવું આપણને બુદ્ધિ દ્વારા નિશ્ચય થાય છે, તો એ પણ પરોક્ષ જ્ઞાન છે. એટલે પ્રત્યક્ષ આંખોની સામે દેખાતી વસ્તુ અને એનું જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અનુમાનથી જે કંઈ નક્કી કરીએ છે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને અપરોક્ષ જ્ઞાન છે એ શબ્દાતીત છે. એ પરિચ્છિન્નતા દ્વારા બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરવા માટે જે કંઈ આપણે શબ્દો ઉચ્ચારણ કરીએ છીએ, આત્મજ્ઞાન થયું અથવા તો અજ્ઞાન દૂર થયું અથવા તો પરિચ્છિન્નતાના દેશકાળ છૂટી ગયો અને હું સતચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ છું, આવું આપણે શરીર દ્વારા બોલીએ છીએ એટલે શરીર દ્વારા એને અપરોક્ષ કીધું છે. અપરોક્ષનો અર્થ છે શબ્દાતીતનો છે, શબ્દની બહારનો છે, વાણીની બહારનો છે. જેવી રીતે આપણે અવિનાશી તત્વ છે એને બ્રહ્મ કહીએ છીએ, એને સચ્ચિત આનંદ કહીએ છીએ, એને સર્વશક્તિમાન કહીએ છીએ. આ બધા જ શબ્દો આપણે આ પક્ષમાં રહીને એટલે કે અવિદ્યાના પક્ષમાં રહીને અવિદ્યા રહિત જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એનું વર્ણન કરીએ છીએ. ત્યાં તો વાણી કે શબ્દ પહોંચતો નથી એટલે ત્યાંનું વર્ણન અહીંયા શબ્દ દ્વારા કરવું હોય તો આપણે જે શબ્દ વાપર્યો છે શાસ્ત્રોએ એને અપરોક્ષ કીધો છે. અપરોક્ષ જ્ઞાન એટલે શબ્દાતીત તરફનો ઈશારો છે, ત્યાં વાણી પહોંચી શકતી નથી. એટલે અપરોક્ષ જ્ઞાનને આ રીતે બરાબર આપણે સમજ સ્વયં સત્તા દ્વારા, સ્વયં અસ્તિત્વનો, સ્વયં પોતાના અવિનાશી તત્વનો, પરિચ્છિન્નતા અને દેશકાળથી મુક્ત, સર્વત્ર સર્વવ્યાપક, અનંત અને અસીમ, અજન્મા અને અવિનાશી, અકર્તા અને અભોગતા જે શુદ્ધ ચેતન સત્તા છે તે જ હું છું એવો જેને અનુભવ થયો એને અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. આ અપરોક્ષ જ્ઞાનનો શુદ્ધ અર્થ છે. હવે એક વાક્ય મહાવાક્ય ગુરુજી બોલ્યા હતા બહુ સરસ કે હર ઘટ મેરા સાઈયા ખાલી ઘટ ન કોઈ, બલિહારી વા ઘટ કી જો ઘટ પરગટ હોય. તો આ જે વાત છે એ બલિહારી વા ઘટ કી જો ઘટ પરગટ હોય, આ શબ્દનું ગૂઢ રહસ્ય છે, એકદમ ગૂઢ રહસ્ય. કઈ રીતે? તો જે વ્યક્તિ નિર્વિષય થયો, જે વ્યક્તિનું વ્યક્તિત્વ હટી ગયું, જે વ્યક્તિનું પરિચ્છિન્નતા છૂટી ગઈ, જે વ્યક્તિના દેશકાળ છૂટી ગયા, જે વ્યક્તિની અંદર કર્તૃત્વ ભોક્તૃત્વ છૂટી ગયું અને 5 વિષયો છૂટી ગયા. કયા 5 વિષય? તો શબ્દ, સ્પર્શ,
રૂપ, રસ અને ગંધ. આ પાંચે પાંચ વિષયો એ ઇન્દ્રિયો દ્વારા અનુભવની વસ્તુ છે, પણ ઇન્દ્રિયાતીત જે અનુભવ કરવો હોય તો આ પાંચે પાંચ વિષયોથી મુક્ત થયેલું જે ચેતન છે એ જ શુદ્ધ ચેતન છે. અને એ શુદ્ધ ચેતનમાં જે ચેતન પાછું ફર્યું એટલે અવિદ્યા વાળું ચેતન અવિદ્યાનો ત્યાગ કરી, અહંકારનો ત્યાગ કરી, કર્તૃત્વ ભોક્તૃત્વને છોડી, પરિચ્છિન્નતાના દેશકાળથી મુક્ત થઈ, સર્વવ્યાપક, સર્વનો પ્રકાશક, સર્વનું અધિષ્ઠાન રૂપે જે છે એવો જેને અનુભવ થયો, અને એ અનુભવ થયા પછી એનું બધું જ અજ્ઞાન, દરેક આ સંસાર પ્રત્યેનો મોહ એ બધું નષ્ટ થઈ જાય છે. અને પછી એ ચેતન આ દેહનું પ્રારબ્ધ બાકી હતું એટલા માટે ચેતન પાછું અંતઃકરણમાં આવે છે. હવે જેને આપણે ચિદાભાસ કહીએ છીએ ને એ શુદ્ધ ચેતનનો અંતઃકરણમાં આભાસ પડે છે, પ્રતિબિંબ પડે છે, એને આપણે ચિદાભાસ કહીએ છીએ. તો એ ચિદાભાસ એ અવિદ્યા વાળું હોય તો પ્રમાતા કહેવાય, અને અવિદ્યા રહિત હોય તો એ સાક્ષી ચેતન કહેવાય, શુદ્ધ ચેતન કહેવાય, અને બ્રહ્મ ચેતન જ કહેવાય. અને એ ચેતનને એમ કહે છે કે જો ઘટ પરગટ હોય તે ઘટ ની બલિહારી છે. એટલે એ ઘટની બલિહારી એટલા માટે છે કે અવ્યક્ત જે વસ્તુ છે એને વાણી દ્વારા એ અંતઃકરણમાંથી વ્યક્ત થાય છે, વાણી દ્વારા બ્રહ્મનું વર્ણન કરે છે. અને એ જ રીતે આ શાસ્ત્રો બન્યા છે, કારણ કે શાસ્ત્રોમાં જે કંઈ લખાણ લખવું છે એ વાણીનું છે, અને એ વાણીને પ્રગટ કરવા માટે પહેલા પોતે વાણી રહિત, વિષય રહિત થઈ નિર્વિષય ચેતન, શુદ્ધ ચૈતન્ય જ્યારે સર્વવ્યાપી છે અને એ જ આખા જગતનો પ્રકાશક છે, અને એ જ આ જગત રૂપે બન્યો છે. બન્યો છે એટલે ખાલી ભાષે છે, વાસ્તવિક બન્યો નથી, ખાલી પ્રતીતિ છે, સ્વપ્નવત એ દેખાય છે, પણ હકીકતમાં કશું જ બન્યું નથી એવું એ જાણે છે. એટલા માટે એ વાણી રૂપે આ શાસ્ત્રોની રચના કરે છે. અને એ રચનાથી જે મુમુક્ષુ પર અથવા તો જે ચેતન ઉપર અવિદ્યાનું આવરણ ચડેલું છે એ આવરણ હટી શકે એના માટે કરુણાવશ, દયાવશ, કૃપાવશ એ શુદ્ધ ચેતન જે અંતઃકરણમાં પોતાના શુદ્ધ ચેતનાને અનુભવીને પાછું કર્યું છે એ આ વાણી પ્રગટ કરી શકે. એ શુદ્ધ સતોગુણી વાણી છે, શુદ્ધ સતોગુણી વાણી. એમાં તમોગુણ નો અંશ ના હોય, રજોગુણ નો અંશ ના હોય, અને મલિન સતોગુણ પણ ના હોય, કારણ કે એમાં કર્તૃત્વ નથી હોતું, ભોક્તૃત્વ નથી હોતું, અથવા તો હું જ્ઞાની છું ને બીજો અજ્ઞાની છે એ ભાવ પણ નથી હોતો. એ શુદ્ધ ચેતન જ છે, માત્ર પોતાના બ્રહ્મ સ્વરૂપ ઉપરથી જ આ દેહનો ઉપયોગ કરી, સાધન તરીકે ઉપયોગ કરી એ વાણી પ્રગટ કરે છે, જેથી જે સાધકો અને મુમુક્ષુ છે એને દિશા સૂચન થાય, એને પોતાને કઈ રીતે પોતાના આત્મ સ્વરૂપમાં જાગવું એ રસ્તો નિશ્ચિત થાય. એટલા માટે એ કરુણાવશ, દયાવશ, કૃપાવશ આ રીતની વાણી પ્રગટ કરે છે. અને એ વાણી બિલકુલ શુદ્ધ વાણી હોય છે, એમાં કોઈ પણ જાતનો અહંકાર નથી હોતો. આ સમજવાનું. એટલે એમ કીધું છે કે હરઘટ મેરા સાઈયા, કારણ કે આખું જગત રૂપે બ્રહ્મ પોતે છે, બ્રહ્મનું જ વિવર્ત રૂપ, બ્રહ્મનું સગુણ રૂપ. બ્રહ્મ પોતે નિર્ગુણ છે, પણ એનું સગુણ રૂપ એ એની માયાવી શક્તિ છે, અને માયાવી શક્તિથી આ બધા નામરૂપ આકારનો દ્રશ્ય પ્રપંચ ખાલી પ્રતીતિમાં ઉભો થયો છે, વાસ્તવિક બન્યો નથી. પ્રતીતિમાં, સ્વપ્ન વચ્ચે, હકીકત નથી. સ્વપ્ન જગતમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે સ્વપ્ન જગત આબેહૂબ સત્ય જેવું દેખાય છે. એમાં લેતી દેતી પણ કરીએ છીએ, વ્યવહાર પણ કરીએ છીએ, ભોગ પણ ભોગવીએ છીએ અને આનંદ પણ કરીએ છીએ. ક્યાંય દુશ્મનાવટ પણ થાય, ક્યાંય વેરભાવ પણ થાય. આ બધું જ થાય અને સવારે જાગ્યા પછી ખબર પડે કે આ કશું જ બન્યું નથી, આ કોઈ ઘટના ઘટી જ નથી. એવી રીતે અહીંયા પણ જ્યારે ચેતન અવિદ્યાથી મુક્ત થઈ અને નિર્વિષય ચેતન થાય, એટલે કે પાંચે પાંચ વિષયોથી મુક્ત થાય. સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ચાર તો ગૌણ વિષય છે, એ બહુ મોટા નથી, એ તો અવિદ્યાના કારણે દેખાય છે, પ્રતીત થાય છે. પણ શબ્દ નામનો વિષય જે છે એ બહુ જ મોટો વિષય છે, અને એ અવિદ્યા વાળું જયારે શબ્દ નામનો વિષય પકડ્યો હોય તો એ પ્રમાતા છે, અને અવિદ્યા રહિત શબ્દ નામનો વિષય પકડે તો એ હરઘટ મેરા સાઈયા, ખાલી ઘટ ન કોઈ, બલિહારી વા ઘટકી, જો ઘટ પરગટ હોય. જે ઘટમાં પ્રગટ થયો છે એ શુદ્ધ સતોગુણી શબ્દ છે, અને એ કોઈ પણ જાતના મોહ વગરનો છે, કોઈ પણ જાતની આસક્તિ કે રાગ વગરનો છે.
એ શબ્દ કે વાણી, એટલા માટે એને શુદ્ધ સતોગુણી આપણે કહીએ છીએ. આટલું સમજાવવાનું છે. આ જો બરાબર સમજાઈ જાય, પણ ત્યારે જ બરાબર સમજાશે જ્યારે આપણે આપણા ચેતનને નિર્વિષય કરીશું. 5 વિષય એટલે કે શબ્દ નામના વિષયથી પણ મુક્ત કરીશું, ત્યારે જ પરિચ્છિન્નતાના દેશકાળ છૂટશે અને આખે આખા પ્રપંચ એ ઘટી જશે. અને ત્યારે જેવું છે, જેમ છે તેમ એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. એ અનુભવ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. માનવ રૂપમાં જે કોઈ જીવ આવ્યો છે એ તમામ વ્યક્તિને, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, એનો કોઈ ભેદ એને નથી રાખતો. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પુરુષોને જ્ઞાનનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે, સ્ત્રીઓને નથી. તો આ પણ ખોટી વાત છે. અને આપણા આ જગતની અંદર મીરાબાઈનું દ્રષ્ટાંત છે કે જેણે કીધું છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે, દિન દિન બળત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. સત કી નાવ ઓર કેવટીયો સદગુરુ. સત કી નાવ મેં પકડી છે, પણ નાવને ચલાવવા વાળું કોણ છે? સદગુરુ છે. કેવટીયો સદગુરુ ભવ સાગર તર લાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આવા નવા ભજનો ખૂબ. હમણે પણ એક સંધ્યા માતાએ એક ભજન જે ગાયું હતું, એમાં કાલિદાસ નામ આવ્યું હતું. એ કાલિદાસ મહારાજ આત્મ સાક્ષાત્કારી મહાપુરુષ છે. અહીંયા દેગામ એમનું ગામ છે, પણ અત્યારે અમદાવાદમાં ઈશ્વરપુરમાં રહે છે. અને એમણે ખૂબ ભજનોની રચના કરી છે. એમાંનું એક ભજન સંધ્યા માતાએ એમણે ગાયું હતું. અને એમનું એક ભજન તો એટલું અતિ મૂલ્યવાન છે કે એના એક એક શબ્દો જો સાચો પીપાસુ છે ને, તો એ પકડીને પોતાના આત્મ સ્વરૂપ પર પહોંચી જાય. એને એ કડીઓ થોડી હું બોલીશ, એ આપણે બધા સાંભળીશું. એ કડી: ઓ મારા વાલા રે, 5 ભૂતોની બની આ કાયા, એ તો પ્રગટ છે બ્રહ્મની માયા. ઓ મારા વાલા રે, 5 ભૂતોની બની આ કાયા, એ તો પ્રગટ છે બ્રહ્મની માયા. માયા તો જળ અને માલિક ચેતન છે. માયા તો જળ અને માલિક ચેતન છે. અરૂપ ઉપર, કારણ કે આત્મા કેવો છે? અરૂપ છે. અરૂપ ઉપર રૂપનો આ ખેલ છે. કેટલા સુંદર શબ્દ છે. આકાર બને અને આકાર બગડે છે. આકાર બને અને આકાર બગડે છે. અજ્ઞાની આકારની ખાઈમાં પડે છે. કેવી જબરજસ્ત ચોટ મારી છે. આકાર બને અને આકાર બગડે છે. અજ્ઞાની આકારની ખાઈમાં પડે છે. કારણ કે ભેદ દર્શન જોવે છે. એ બધાને હું ને તું નો ભાવ અંદર વ્યક્ત થાય છે. મારા તારાનો ભાવ વ્યક્ત થાય છે. અને એનાથી કામ, ક્રોધ, લોભ, મોહ પણ ઉત્પન્ન થાય છે. એટલે કીધું કે આકાર બને અને આકાર બગડે છે. અજ્ઞાની આકારની ખાઈમાં પડે છે. ઓ મારા વાલા રે, 5 ભૂતોની બની આ કાયા, એ તો પ્રગટ છે બ્રહ્મની માયા. બીજા સુંદર શબ્દો છે કે દ્રશ્ય અનિત્ય અને દ્રષ્ટા તો નિત્ય છે. દ્રશ્ય એટલે આંખો દ્વારા જે કંઈ દેખાય છે એ બધું જ અનિત્ય છે. અને એને જોવા વાળો અંદર સાક્ષી ચેતન છે, એ નિત્ય છે. એટલે કીધું દ્રશ્ય અનિત્ય અને દ્રષ્ટા તો નિત્ય છે. અરૂપ ઉપર રૂપનો આ ખેલ છે. પ્રકૃતિ પરતંત્ર. પ્રકૃતિ એટલે આ 5 ભૂત જે છે, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી ને જળ, આ 5 ભૂતોનો સમૂહથી આ બધા નામરૂપ આકાર બન્યા છે. અને એ માયા છે, 3 ગુણોમાંથી ઉત્પન્ન થયા છે. એટલે એને કીધું કે પ્રકૃતિ પરતંત્ર અને ચેતન સ્વતંત્ર છે. અંદર રહેલો, જે રમણ કરી રહેલો, રોમ રોમમાં વસેલો ચેતન છે, એ સ્વતંત્ર છે. ગમ ન પડી તે ગૂંચવાયા. જેને આ સત્ય સમજાયું નથી એ બધા જ ગૂંચવાઈ ગયા છે અને 84 લાખ યોનિમાં ભટકે રાખે છે. એટલે એમણે કીધું પ્રકૃતિ પરતંત્ર અને ચેતન સ્વતંત્ર છે. ગમ ન પડીએ ગૂંચવાયા. કાલિદાસ સંઘમાં જો કોઈ આયા, કાલિદાસ સંઘમાં જો કોઈ આયા, અનામીના રંગમાં સો કોઈ રંગાયા. જે પણ કાલિદાસના સંઘમાં આવ્યા છે, કારણ કે ત્યાંથી જે વાણી નીકળે છે એટલી બધી શુદ્ધ અને પવિત્ર વાણી નીકળે છે. એટલે એમણે જે વાણી શ્રવણ કરે છે, એમના મુખમાંથી નીકળેલી વાણીને એ બધા જ પવિત્ર થઈ જાય છે. એટલે એવું કીધું કે કાલિદાસ સંઘમાં જો કોઈ આયા, અનામીના રંગમાં સો કોઈ રંગાયા. આ નામ રૂપ સાથે જે જોડાઈ ગયા છે એ બધાને ખબર પડે છે
કે હું નિર્ગુણ ને નિરાકાર છું અને નામ રૂપ તો આ દેહના છે, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે અનામીના રંગમાં જો કોઈ આયા, અરે કાલિદાસ સંગમાં જો કોઈ આયા, અનામીના રંગમાં સો કોઈ રંગાયા. ઓ મારા વાલા રે, પાંચ ભૂતોની બની આ કાયા, એ તો પ્રગટ છે બ્રહ્મની માયા. માયા તો જળ અને માલિક ચેતન છે, અરૂપ ઉપર રૂપનો આ ખેલ છે. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. ખૂબ સરસ.